નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે આજના વિડીયોમાં આપણે જોઈશું કે સમમિત વિદ્યુતભાર વાહકો માટે ગાઉસનો નિયમ એટલે કે સરખાપણું એટલે કે રેખીય લંબાઈ છે, પછી કોઈ કદ વિતરણ છે, એના માટે કોઈ પૃષ્ઠની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ બધી વસ્તુઓ માટે આપણે સમમિતિ વિદ્યુતભાર વાહકો માટે ગાઉસનો નિયમ જોઈશું અને આ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે સરળતાથી આવા બધા પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધી શકીએ। તો ચાલો આપણે ગાઉસના નિયમ તરફ આગળ વધીએ। તો કે અહીં આકૃતિમાં ક્યુ જેટલો વિદ્યુતભાર દર્શાવેલો છે, અથવા બીજા શબ્દોમાં બોલીએ તેમ બોલાય કે અહીં આકૃતિમાં આર ત્રિજ્યાના વર્તુળાકાર ગોળાના કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે। તો આ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ શોધીએ તો કે આ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, અને જો આ શોધવું હોય તો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે। અહીં સંમતિ શબ્દનો મતલબ એ થાય કે તમે આ કાળા વર્તુળ પર કોઈ પણ બિંદુ ધ્યાને લો, પછી તે આ બિંદુ હશે, આ બિંદુ હશે, આ બિંદુ હશે, કે આપણે જે લીધું છે તે બિંદુ હશે, આ બધા બિંદુના વિદ્યુતભાર એટલે કે કેન્દ્રથી અંતર એક સમાન જ હશે અને તે આર જેટલા જ હશે। આમ આને કહેવાય સમમિતિ એટલે કે કેન્દ્રથી સરખા અંતરે આવેલા બિંદુઓ, જેને કહેવાય સમમિતિ। અને આના માટે ગાઉસે નિયમ આપ્યો છે, જે આપણે જોઈએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે, તો આ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એ આપણે શોધવાનું છે। તો આ માટે આપણે હાલમાં સમગ્ર ગોળાને ધ્યાને ન લેતા ગોળાના એક સૂક્ષ્મ આકૃતિમાં દર્શાવ્યું છે, ગોળામાં એક આ આખા ગોળાને ધ્યાન પર નથી લેવાનો, પરંતુ ગોળાનો આટલો એક સૂક્ષ્મ ટુકડો લેવાનો છે, જેને આપણે કહીશું ક્ષેત્રફળ ખંડ, અને ડેલ્ટા એસ સમગ્ર ગોળાનું કુલ ક્ષેત્રફળ એસ છે। આપણે ફક્ત ગોળાનો એક નાનો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ ધ્યાને લઈશું। ચાલો અગાડી, અને આ ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા તે પ્રમાણે ફ્લક્સનું સૂત્ર અદિશ સ્વરૂપમાં ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ। હવે બે અદિશનો સદિશ ગુણાકાર ઈ ડીએસ કોસ થીટા, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો દર્શાવે છે। તો સમગ્ર ગોળાના લીધે ઉત્પન્ન થતું ફ્લક્સ, ધેરફોર કુલ ફ્લક્સ કેપિટલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, આપણે આ બધા ફ્લક્સનો સરવાળો એટલે કે સિગ્મા લેવું પડે, એટલે કે સિગ્મા ડેલ્ટા ફાઈ, અને નીચે લખ્યું છે મેં ડેલ્ટા એસ। ડેલ્ટા એસ ન લખવું હોય તો આપણે એમ પણ લખી શકીએ કે ગુજરાતીમાં પૃષ્ઠ સંકલન। ધેરફોર ઉપરથી સમીકરણ નંબર 2માંથી ડેલ્ટા ફાઈની કિંમતને જો અહીં મૂકીએ તો આપણને મળે સિગ્મા ઈ ડેલ્ટા એસ કોસ થીટા, જેને વળી પાછું કહેવું આપણે સમગ્ર પૃષ્ઠનું પૃષ્ઠ સંકલન। હવે આપણે જાણીએ છીએ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ક્યુ અપોન 4 એપ્સાઇલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર, સમીકરણ નંબર 4। હવે અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસની દિશા સમાન હોવાથી, કેવી રીતે, તો પાછા આપણે આકૃતિમાં જોઈએ। આકૃતિમાં આપણે જોઈ શકીએ, થોડું ચોપડીથી અલગ પ્રમાણે વાત કરું છું, ધ્યાન આપજો કે જો આ ગોળા પરના વિદ્યુતભારનું મૂલ્ય વધારવામાં આવે
તો એની આસપાસના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધી જાય, એટલે કે વધારે વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તમાન થાય. આમ મેં તમને અહીં એ લાલ બોલપેનથી દર્શાવ્યું છે કે જો વિદ્યુતભારનું મૂલ્ય વધારવામાં આવે તો એના વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર પણ મોટો થાય. પરિણામે આ વર્તુળ આ રીતે કાલ્પનિક રીતે મોટું બને. અને અહીં જે આપણે લીધેલો સૂક્ષ્મ કદખંડ ડેલ્ટા એસ છે તે સદિશ એટલે કે ક્ષેત્રફળનો સદિશ સ્થાનાંતર પામી અહીં આવે. આમ આ પૃષ્ઠખંડના સ્થાનાંતરની દિશા એટલે કે ડેલ્ટા એસની દિશા એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર જ છે અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ છે. તેથી આપણે થીટા બરાબર 0 લઈશું. એકવાર પાછી વાત કરું છું કે જો કેન્દ્ર પરના વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય વધારવામાં આવે તો એના લીધે એની આસપાસના વિસ્તારમાં વધારે એરિયામાં વિદ્યુત ક્ષેત્ર લાગે. એટલે આ વધારે એરિયાનું ક્ષેત્ર લાલ પેનથી દર્શાવ્યું છે. તો આપણે જે પૃષ્ઠખંડ ડેલ્ટા એસ લીધો છે એ પૃષ્ઠખંડ અહીંયાથી સ્થાનાંતર પામી અહીંયા પહોંચે. એના મતલબ કે પૃષ્ઠખંડનો સદિશ ડેલ્ટા એસની દિશા આ છે સ્થાનાંતર પામવાની, અને એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર હોવાથી બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય. માટે આપણે જોઈએ પાછા કે અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસની દિશા સમાન હોવાથી થીટા બરાબર 0 થાય. ધેરફોર કોસ થીટા બરાબર કોસ 0, જેને કહીએ આપણે સમીકરણ નંબર 5. આ કિંમત સમીકરણ નંબર 3માં મૂકીએ એટલે સમીકરણ નંબર 3માં સમીકરણ નંબર 4ની કિંમત પણ મૂકવાના છે. ઈની આ કિંમત અહીં મૂકવાના છે અને કોસ થીટાની કિંમત કોસ 0 અહીં મૂકવાના છે. ચાલો આગળ વધીએ. હવે આપણે આગલા સૂત્રમાં જોયું તેમ કે અહીં ગોળાના સમગ્ર પૃષ્ઠનું ફ્લક્સ શોધવાનું હોવાથી પૃષ્ઠનું પૃષ્ઠ સંકલન લેવું પડે. માટે સરવાળો સિગ્મા એ સંકલનમાં પરિણમે. માટે સમીકરણ 3માં સિગ્માની જગ્યાએ સંકલનની નિશાની લખતા ધેરફોર કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન ઈ ડેલ્ટા એસ કોસ થીટા થાય. ચાલો આને કહીએ સમીકરણ નંબર આગલું કે 5 છે ને, અને કે સમીકરણ નંબર 6. ને પછી હવે લખીએ કે હવે સમીકરણ પાછલા વાનામાં છે જ, આપણે ફેરવીને જોઈ લઈએ. સમીકરણ 4 અને સમીકરણ 5ની કિંમત 6માં મૂકતા સમીકરણ 4માંથી ઈની કિંમત અને 5માંથી કોસ થીટાની કિંમત સમીકરણ 6માં મૂકતા. ચાલો ધેરફોર કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 0. ચાલો હજુ આગળ ચાલીએ. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ 1, કારણ કે કોસ 0 1 થાય એટલે એની કિંમત લખી દીધી. હવે આપણે જોઈએ કે ક્યુ એ અચળ છે, 4 અચળ છે, પાઈ પણ અચળ છે, એપ્સિલોન 0 પણ અચળ છે અને ત્રિજ્યા આર પણ અચળ હોવાથી આ બધા અચળને આપણે સંકલન એટલે કે સરવાળાની બહાર લખવા પડે, કારણ કે અચળમાં આપણે સરવાળો કરી શકતા નથી. પરિણામે સમીકરણ નંબર 7માંથી બધા અચળાંકોને સંકલનની બહાર લખતા. ધેરફોર જોઈએ આપણે કે ફ્લક્સ phi is equal to Q upon 4 pi epsilon 0
ઇન્ટુ આર સ્ક્વેર, આ સંકલન ને આ ડેલ્ટા એસ. હવે અહીં પૃષ્ઠ સંકલન હોવાથી આપણે એમ કહી શકીએ કે આ ડેલ્ટા એસ એ સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ છે. તો આ સંકલન એટલે કે કુલ ક્ષેત્રફળ કેટલું? તો કે ભાઈ કુલ ક્ષેત્રફળ શોધવા માટે આપણે લખીએ ફાઈ બરાબર Q/4 એપ્સાઇલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ કુલ ક્ષેત્રફળ એટલે એસ જે સમગ્ર ગોળાનું, ડેલ્ટા એસ એટલે એક સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ, કદખંડનું ક્ષેત્રફળ, જ્યારે સિગ્મા એટલે કે એનો સરવાળો માટે આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ ધ્યાન લઈશું. નીચે લખી આપું છું, જ્યાં ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા એસ બરાબર એસ એટલે કે સમગ્ર ગોળાનું કુલ ક્ષેત્રફળ. ચાલો અગાડી ચાલતા. ધેરફોર કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/4 એપ્સાઇલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ એસ જે સમગ્ર ગોળાનું કુલ ક્ષેત્રફળ છે. હવે આપણે આ પાછા આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં આપણને આકૃતિમાં આપણે જોઈએ કે આપણો જે પ્રારંભિક ગોળો છે એ પ્રારંભિક ગોળો આવ્યો છે કાળી બોલપેન વાળો, જેની ત્રિજ્યા કેટલી છે? આર છે. ધેરફોર આપેલા ગોળાનું ક્ષેત્રફળ આપણને ખબર છે 4πr². આ ગોળાની વાત કરવાની છે. આ કાળી બોલપેન વાળો જે ગોળો છે એની ત્રિજ્યા આર હોવાથી એનું ક્ષેત્રફળ 4πr². ધેરફોર આપણે જાણીએ છીએ કે ગોળાનું ક્ષેત્રફળ 4πr². એટલે અહીં લખતા 4πr². નીચે લખી આપું છું, જ્યાં એસ બરાબર ગોળાનું કુલ ક્ષેત્રફળ અને ગોળાનું ક્ષેત્રફળ આપણને ખબર છે 4πr², જે આપણે ધોરણ 9માં ભણી ગયા ગોળાનું ક્ષેત્રફળ. ચાલો ધેરફોર ફ્લક્સ ફાઈ બરાબર, હવે આપણે જોઈએ સમીકરણમાં કંઈક ઉડે તો 4 કેન્સલ થાય, પાઈ કેન્સલ થાય, r² પણ કેન્સલ થાય, એટલે બચે છે Q/ε0. ચાલો અને કહીશું આપણે સમીકરણ નંબર એ. હવે આપણે વળી પાછા ફ્લક્સ પર જઈએ કે ફ્લક્સનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર જોઈ જ ગયા છે આપણે આગલા ટોપિકમાં. ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઈ ડોટ સરીસ ડેલ્ટા એસ. વળી પાછું અહીં પણ પૃષ્ઠ સંકલન હોવાથી આપણે સરવાળો સંકલનમાં પરિણમે, એટલે સિગ્મા કાઢીને સંકલન નિશાની લખતા ઈ ડોટ ડેલ્ટા એસ અને કહીએ સમીકરણ બી. આમ આપણને ગાઉસનો નિયમ મળે છે કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ Q/ε0, જે સમીકરણ એ અને બીનું સમન્વય છે. ધેરફોર હવે આપણે જોઈએ ગાઉસનો નિયમ કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર જેટલું હોય છે, જેને ગાઉસનો નિયમ કહેવામાં આવે છે.
કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ ફ્લક્સ ફાઈ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. એટલે આપણે જોઈ ગયા છે આગલા પાના પર કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0, જ્યાં ક્યુ બરાબર પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. એટલે આપણે એને આમ પણ લખી શકીએ કે ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0 ને નીચે લખીએ યાદ માટે, જ્યાં ક્યુ બરાબર પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, અથવા બીજા શબ્દોમાં ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0 તો પણ ચાલે, જ્યાં સિગ્મા ક્યુ બરાબર પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, જ્યાં સિગ્મા ક્યુ બરાબર પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, જે ગાઉસનો નિયમ દર્શાવે છે. આ નિયમ વાપરવાના કેટલાક મુદ્દાઓ છે. નિયમ નંબર 1 કે બધી પરિસ્થિતિમાં આપણે ગાઉસના નિયમને વાપરી શકતા નથી. તો પહેલો મુદ્દો એ છે કે સમમિતિ હોય તો જ વાપરી શકાય. ટેક્સ્ટબુકમાં બધા મુદ્દા પેજ નંબર 34 અને પેજ નંબર 35માં લખ્યા છે કે જ્યાં સમમિતિ હોય ત્યાં જ ગાઉસનો નિયમ પળાય છે. નંબર 2 કે બંધ પૃષ્ઠ માટે જ ગાઉસના નિયમનો ઉપયોગ થાય છે. એટલે કે પૃષ્ઠ આપણું બંધ હોવું જોઈએ. ખુલ્લા પૃષ્ઠમાં ગાઉસનો નિયમ વપરાતો નથી. નિયમ નંબર 3 સૂત્રમાં જમણી બાજુના પદમાં આવતો વિદ્યુતભાર ક્યુ એ પૃષ્ઠની અંદરનો જ ગણતરીમાં લેવામાં આવે છે. પૃષ્ઠની બહારના વિદ્યુતભારોને ગણતરીમાં લેવામાં આવતા નથી. જેમ કે દાખલા તરીકે આ એક પૃષ્ઠ છે તો એમાં આ જે બધા વિદ્યુતભારો છે ટપકા એને જ લેવાના છે. આ બહાર જે ટપકા છે એને ધ્યાનમાં લેવાના નથી. પૃષ્ઠની અંદરનો જ વિદ્યુતભાર લેવાનો છે, બહારનો વિદ્યુતભાર લેવાનો નથી. આમ આ 3 મુદ્દા ખાસ ધ્યાન રાખવા જેવા છે ગાઉસના નિયમને વાપરવા માટે. તો હવે પછી નવા વિડીયોમાં આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વાહકોના લીધે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીશું. પણ તે જોવા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે આ ગાઉસનો નિયમ મોઢે કરવો પડશે કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલી હોય. અને આ સૂત્ર ખાસ ધ્યાન રાખવું પડશે. આ સૂત્ર, કારણ કે એ સૂત્ર પરથી આપણે પાછળની થિયરીઓ ભણીશું. તો તમારે આજનો આ ટૉપિક થોડો વ્યવસ્થિત ધ્યાન રાખીને
વાંચવાનો અને સ્ટડી કરવાનો. અને નિયમ વાપરવાના મુદ્દા મેં મુખ્ય 3 મુદ્દા તો કીધા જ છે. બાકીના ટેક્સ્ટબુકમાં છે એ એકવાર જોઈ લેવા પેજ નંબર 34 અને પેજ નંબર 35 પરથી. તો ફરી મળીશું